વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, શૈક્ષણિક વર્ગોમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ચાલતા અને બાયસેક દ્વારા પ્રસારિત વંદે ગુજરાત ચેનલ પર આ શૈક્ષણિક વર્ગોમાં હું પરિતોષ ભટ્ટ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ એપિસોડની અંદર ધોરણ 12ના પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રમાં તરંગ અગ્ર અને હાઇગેન્સના સિદ્ધાંત વિશેની વાતો કરી. મધ્યમમાં તરંગ અગ્ર કેવી રીતે પ્રસરે છે એ પણ આપણે જોયું. હવે મિત્રો, આ તરંગવાદનો ઉપયોગ કરીને પ્રકાશનું વક્રીભવન અને પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થઈ શકે એ આજે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જરા જોઈ લઈએ કે કેવી રીતે આપણે તરંગવાદનો ઉપયોગ કરીને પ્રકાશનો વક્રીભવન અને પરાવર્તન જેવી ઘટનાઓ સમજાવી શકાય છે. તરંગવાદ અનુસાર વક્રીભવન અને પરાવર્તન આપણે અગાઉ જોઈ ગયા કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે અને કેવી રીતે વક્રીભવન પામે છે અને તરંગ દ્વારા કેવી રીતે સમજાવી શકાય છે એ આપણે અગાઉ જોયું. આજે આપણે જોઈશું કે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે ત્યારે એ કેવી રીતે વક્રીભવન પામે છે. આ સમગ્ર આકૃતિ તમે જોઈ શકો છો. ધારો કે હવે મધ્યમ 1 એ ઘટ માધ્યમ છે, મધ્યમ 2 એ પાતળું માધ્યમ છે. પ્રકાશનું તરંગ મધ્યમ 2માં મુસાફરી કરે છે અને બંને માધ્યમને જુદી પાડતી સપાટી P' પાસે આપાત થાય છે. આ આપાત તરંગ છે. હવે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ તરંગ અગ્ર AB પરનું પ્રત્યેક કણ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. આથી તેઓ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. જો મધ્યમ 1ની અંદર તરંગનો વેગ v1 હોય તો ટો જેટલા સમયમાં તે કેટલું અંતર કાપશે? v1 ટો જેટલું અંતર કાપશે. આમ આ કાપેલું અંતર છે એ v1 ટો જેટલું છે. આમ બીમાંથી ઉદ્ભવતું તરંગ અગ્ર ટો સમયમાં v1 ટો જેટલું અંતર કાપીને સી બિંદુ પર પહોંચે છે. આટલા જ સમયમાં એમાંથી ઉદ્ભવતું તરંગ અગ્ર એ મધ્યમ 2ની અંદર v2 ટો જેટલું અંતર કાપશે અને એથી ઈ પર પહોંચે છે. અહીં મધ્યમ 2 પ્રકાશ રીતે પાતળું છે. આથી મધ્યમ 1ના વેગ કરતાં મધ્યમ 2નો વેગ વધારે હોય છે. આથી v2 ટો ઇઝ ગ્રેટર દેન v1 ટો. આપાત કિરણે બનાવેલો ખૂણો આપાત કોણ I છે. એ જ રીતે વક્રીભૂત કિરણે બનાવેલો ખૂણો R છે. તો અહીં પણ તમે જોઈ શકો છો કે આપણે ત્રિકોણ ABCમાં સાઇન I બરાબર v1 ટો બાય AC, એ જ રીતે ત્રિકોણ AECમાં સાઇન R ઇઝ ઇક્વલ ટુ v2 ટો અપોન AC. આમ આપણે જો લખીએ તો શું થશે? ત્રિકોણ ABCમાં સાઇન I ઇઝ ઇક્વલ ટુ BC અપોન AC. પણ BC કેટલા છે? BC ઇઝ ઇક્વલ ટુ v1 ટો અપોન AC. એ જ રીતે ત્રિકોણ AECમાં ફરીથી જોઈ લો. આ ત્રિકોણ ABC
અને આ ત્રિકોણ એઈસી, ત્રિકોણ એઈસીમાં સાઇન આર ઇઝ ઇક્વલ ટુ AE upon AC. AE is V2 tau upon AC. આમ sin I upon sin R is equal to BC upon AC. ભાગ્યા કરીશું એટલે ઉલટાઈ જશે AC upon AE. આમ sin I upon sin R is equal to V1 tau by V2 tau. AC AC cancel થશે. AC AC will be cancelled. BC is V1 tau, AE is V2 tau. આમ V1 tau upon V2 tau. ફરીથી tau cancel અને sin I upon sin R is equal to V1 upon V2. પણ આપણે જાણીએ છીએ કે જો આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, સાઇન આઈ અપોન સાઇન આર ઇઝ ઇક્વલ ટુ V1 અપોન V2. હવે આપણે જાણીએ છીએ કે જો મધ્યમ એકનો નિરપેક્ષ વક્રીભવનાંક N1 હોય તો નિરપેક્ષ વક્રીભવનાંક N1 ઇઝ ઇક્વલ ટુ C બાય V1. એ રીતે મધ્યમ બેનો નિરપેક્ષ વક્રીભવનાંક જો N2 હોય તો N2 ઇઝ ઇક્વલ ટુ C બાય V2. આમ V1 અપોન V2 આપણે કરવું હોય તો V1 અપોન V2 ઇઝ ઇક્વલ ટુ V1 થશે C બાય N1, V2 થશે C બાય N2. આમ V1 અપોન V2 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1. આમ V1 અપોન V2 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1. આ થશે આપણું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 આપણે જોઈ હતું, તમે જોઈ લીધું હશે. સમીકરણ 1 સાઇન આઈ બાય સાઇન આર ઇઝ V1 અપોન V2 અને હવે આવે છે V1 અપોન V2 ઇઝ N2 અપોન N1. આમ શું થશે? આમ થશે સાઇન આઈ અપોન સાઇન આર, સાઇન આઈ અપોન સાઇન આર is N2 upon N1. Sin I upon sin R is N2 upon N1. એ ત્રાસો ગુણાકાર કરી દઈએ તો N1 sin I is equal to N2 sin R. તો આ પણ સ્નેલના નિયમનું જ સૂત્ર છે, જેને સ્નેલના નિયમનું વ્યાપક સૂત્ર કહે છે. આમ તમે જોઈ શકો કે આપણે તરંગવાદના અનુસાર વક્રીભવનની ઘટના સમજાવી શક્યા. હવે આપણે તરંગવાદ અનુસાર તરંગનું પરાવર્તન સમજાવવું છે. પરાવર્તન કેવી રીતે થઈ શકે? તો આ માટે આપણે કોઈ પરાવર્તક સપાટી લેવી પડે. અત્યારે તમે જોઈ શકો છો આકૃતિમાં Mn કોઈ પરાવર્તક સપાટી છે અને Mn કોઈ પરાવર્તક સપાટી છે, એના પર કોઈ કિરણ AB આપાત થઈ રહ્યું છે. આ AB એ આપાત તરંગ અગ્ર છે. કોઈ સમતલ તરંગ અગ્ર AB એ ખૂબ જ લાંબા અંતરથી આવીને પરાવર્તક સપાટી AB પર આપાત થાય છે. હાઇગેન્સના સિદ્ધાંત મુજબ આ તરંગાગ્ર પરનું દરેક કણ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. હવે અહીં આ જ માધ્યમ છે. આ માધ્યમમાં વેગ v કહી દઈએ આપણે તો t સમયમાં કાપેલું અંતર d બરાબર v tau. આમ કાપેલું અંતર v tau જેટલું છે. આથી આ તરંગાગ્ર પરના દરેક કણમાંથી v tau જેટલી ત્રિજ્યાના વર્તુળો દોરવામાં આવે. જેમ કે અહીંયા આટલું દોરી દઈએ તો અંતર AE ઇઝ ઇક્વલ ટુ v tau.
આમ એમાંથી ઉત્સર્જિત થતું કિરણ તરંગ એ વીટો જેટલું અંતર કાપીને ઈ પર પહોંચે છે. આટલા જ સમયમાં બીમાંથી ઉત્સર્જિત થતું તરંગગ્રહ સેમ આટલું જ વીટો જેટલું જ અંતર કાપીને બિંદુ સી પર પહોંચે છે. આમ આ અંતર પણ વીટો જેટલું જ છે. અંતર એઈ બરાબર બીસી બરાબર વીટો. આમ જે તરંગ આપાત થાય છે આ રીતે તરંગ આપાત થાય છે તો એ જ તરંગનું પરાવર્તન આ રીતે થશે. આમ સીઈ એ પરાવર્તિત તરંગગ્રહ દર્શાવે છે. આપાત તરંગે બનાવેલો ખૂણોને આઈ કહી દઈએ, પરાવર્તન કિરણ બનાવેલા ખૂણાને આર કહી દઈએ. તો હવે આપણે પરાવર્તનના નિયમો સમજાવવા છે. પ્રકૃતિ ફરીથી ધ્યાનમાં આવી ગઈ હશે. એ બી એ આપાત સમતલ તરંગગ્રહ છે અને સીઈ એ એનું પરાવર્તિત તરંગગ્રહ છે. આપાત તેનું પરાવર્તિત. હવે અહીં આપણે ત્રિકોણ એ ઈ સી અને ત્રિકોણ એ બી સી ની સમરૂપતા ચકાસવી છે. ત્રિકોણ એ ઈ સી અને ત્રિકોણ એ બી સી. તમે જોઈ શકો કે આ બંને ત્રિકોણમાં એસી તો સામાન્ય બાબત જ છે, સામાન્ય બાજુ છે. એસી સામાન્ય બાજુ છે એ રીતે એઈ અને બીસી બંને વીટો જેટલું છે. તેમજ આ બે ખૂણા 90ના છે. આમ એક સામાન્ય બાજુ, આ બે બાજુ સરખી અને ખૂણો સરખો. આમ બાખૂબ આ પ્રમેય મુજબ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. તો આવું લખીને બતાવી દેવાનું કે બંને ત્રિકોણની સમરૂપતા માટે આપણે જો જોઈએ તો કહી દઈએ અહીંયા ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એઈસી ની સમરૂપતા માટે શું કહી શકાય? એસી ઇઝ ઇક્વલ ટુ એસી. આ બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. એ જ રીતે કહી દઈએ એઈ ઇઝ ઇક્વલ ટુ બીસી. આ બંને બાજુનો માપ વીટો જેટલું સમાન છે અને ત્રીજો ખૂણો સમાન છે. ખૂણો એઈસી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એબીસી. આ બંને ખૂણા કેટલાના છે? 90ના છે. આ સમરૂપતા તમે લખી લીધી હશે. ફરીથી જોઈ લો. આ ત્રિકોણ એઈસી, આ ત્રિકોણ એબીસી ની સમરૂપતા માટે આપણે આ ત્રણ મુદ્દાઓ લખ્યા. આથી બાખુબા પ્રમેય મુજબ આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. અને સમરૂપ ત્રિકોણ માટે હવે જે ત્રીજો ખૂણો રહી ગયો એ કયો ખૂણો? તો ખૂણો સી એ બી અને આ ત્રિકોણમાં ઈ સી એ. આ બંને ખૂણા પણ સમાન થશે. ફરીથી ખૂણો બી એ સી અને ખૂણો ઈ સી એ માટે અહીંયા લખી દઈએ ખૂણો બી એ સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઈ સી એ. આમ બંને ખૂણા સમાન થાય. આથી આઈ બરાબર આર. આમ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, જે પરાવર્તનનો નિયમ છે જે તમે જોઈ શકો છો. આમ તરંગવાદની મદદથી આપણે પ્રકાશનું પરાવર્તન પણ સમજાવી શકીએ છીએ. તરંગવાદ દ્વારા પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થઈ જઈ શકાય એ અહીંયા તમે જોઈ લીધું, અહીં છે જ. હવે પ્રિઝમ દ્વારા કેવી રીતે વક્રીભવન થાય એ આપણે જોવાનું છે. તો પ્રકાશનું પ્રિઝમ દ્વારા વક્રીભવન. અહીં આકૃતિમાં તમને આ એક પ્રિઝમ દર્શાવ્યો છે.
આ કોઈ આપાત સમતલ તરંગગ્રહ છે। આપાત સમતલ તરંગગ્રહ પ્રિઝમ પર આપાત થાય છે। આપણે જાણીએ છીએ કે આ સમતલ તરંગગ્રહનો જે ભાગ પ્રિઝમના ઉપરની બાજુથી પસાર થશે એણે પ્રિઝમમાં ઓછું અંતર કાપવું પડશે, તેમજ આ સમતલ તરંગગ્રહનો જે ભાગ પ્રિઝમના મધ્ય ભાગમાંથી કે તેના નીચેના ભાગમાંથી પસાર થશે તેણે પ્રિઝમમાં પ્રમાણમાં વધારે અંતર કાપવું પડશે। પ્રકાશનો વેગ પ્રિઝમમાં ઓછો છે, આ કારણસર જે સમતલ તરંગગ્રહ જે અહીંયા ઓછું અંતર કાપે છે એ ઝડપથી બહાર આવશે અને જે પ્રકાશનો તરંગગ્રહનો જે ભાગ પ્રિઝમમાં વધારે અંતર કાપે છે એ પ્રમાણમાં મોડું બહાર આવશે। આમ અહીંથી વક્રીભવન પામશે અને જે વક્રીભૂત તરંગ દર્શાવ્યું છે। આમ પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન સમજી શકાય છે। જે તરંગગ્રહનો જે ભાગ પ્રિઝમના ઉપરના વિભાગમાંથી પસાર થાય છે તેણે પ્રિઝમમાં પ્રમાણમાં ઓછું અંતર કાપવું પડે, જ્યારે તરંગગ્રહનો જે ભાગ પ્રિઝમના નીચેના ભાગમાંથી પસાર થાય તેણે પ્રમાણમાં વધારે અંતર કાપવું પડે। આમ ઓછું અંતર કાપવા થકી એ જલ્દીથી પ્રિઝમની બહાર આવી જાય અને આ પ્રમાણમાં પાછળથી બહાર આવે અને આ રીતે પ્રિઝમ દ્વારા તરંગનું વક્રીભવન સમજી શકાય। હવે આપણે બહિર્ગોળ લેન્સ દ્વારા જોવાનું છે। બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન, તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, આ કોઈ એફ કેન્દ્ર લંબાઈ, સ્મોલ એફ કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ દર્શાવ્યો છે। એના પર સમતલ તરંગગ્રહ આપાત થાય છે। અહીં પણ એ જ વાત કે તરંગગ્રહનો જે ભાગ લેન્સના મધ્યમાંથી પસાર થાય છે તેણે લેન્સમાં પ્રમાણમાં વધારે અંતર કાપવું પડશે। તરંગગ્રહનો જે ભાગ લેન્સના ઉપરના ભાગમાંથી અથવા નીચેના ભાગમાંથી પસાર થાય છે એ પ્રમાણમાં ઓછું અંતર કાપી ઝડપથી બહાર આવી જશે। આમ લેન્સના કારણે જે વક્રીભવન પામતું તરંગ છે એ આ રીતે હશે। એનું વક્રીભવન એ જ રીતે થયું હોય કે વક્રીભૂત તરંગોમાંથી નીકળતા કિરણો જો દોરીએ તો તે લેન્સના મુખ્ય કેન્દ્ર એફ પાસે કેન્દ્રિત થતા હોય તો ભાસ થશે। આમ એફ ત્રિજ્યાનું, જો કેન્દ્ર લંબાઈ એફ હોય તો એફ ત્રિજ્યાનું ગોળાકાર તરંગગ્રહ ઉદ્ભવે। તો અહીંથી પણ તમે MCQ માટે તૈયારી કરી શકો। અગાઉ પણ મેં વારંવાર કહ્યું છે કે આપણે હવે નવા પાઠ્યપુસ્તકમાંથી MCQ તૈયાર કરવાના છે। તો આ એક ખૂબ જ સરસ MCQ થઈ જાય કે જ્યારે એફ કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સ દ્વારા સમતલ તરંગગ્રહનું વક્રીભવન થાય છે ત્યારે વક્રીભૂત તરંગગ્રહ કેવું હોય છે? તો વક્રીભૂત તરંગગ્રહ ગોળાકાર હોય છે। બીજું, વક્રીભૂત તરંગગ્રહ જે ગોળાકાર છે એની ત્રિજ્યા કેટલી છે? તો એની ત્રિજ્યા r જેટલી છે, f/2 જેટલી છે કે f જેટલી છે? તો એની ત્રિજ્યા f જેટલી જ હોય। તો અહીંથી આ પ્રમાણે MCQ તમે તૈયાર કરી શકો। આ જ રીતે આપણે અંતર્ગોળ અરીસા દ્વારા કેવી રીતે વક્રીભવન થાય છે એ જોવાનું છે। તો અંતર્ગોળ અરીસા દ્વારા સમતલ તરંગગ્રહનું વક્રીભવન સમજવાનું છે। આ સમતલ તરંગગ્રહ છે જે અંતર્ગોળ અરીસા પર આપાત થઈ રહ્યું છે, અંતર્ગોળ અરીસો છે। અહીં પણ એની એ જ વાત કે જે તરંગગ્રહનો જે ભાગ અરીસાના મધ્યબિંદુ પર આપાત થાય છે એનું પરાવર્તન પ્રમાણમાં પાછળથી થાય છે, જ્યારે આ ભાગનું પરાવર્તન પ્રમાણમાં ઝડપથી થાય છે। આથી પરાવર્તિત તરંગગ્રહ એ પણ એફ ત્રિજ્યાનું અથવા તો r/2 જેટલી ત્રિજ્યાનું ગોળાકાર તરંગગ્રહ આપે છે। એટલે અહીં પણ
મિત્રો એક સરસ MCQ બને છે કે જ્યારે આર ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસા પર સમતલ તરંગાગ્ર આપાત થાય છે ત્યારે તેનું પરાવર્તિત તરંગાગ્ર ખાલી જગ્યા ત્રિજ્યાનું ગોળાકાર તરંગાગ્ર બને છે અથવા ખાલી જગ્યા ત્રિજ્યાનું ખાલી જગ્યા તરંગાગ્ર બને છે. તો r/2 ત્રિજ્યાનું ગોળાકાર તરંગાગ્ર બને છે. તો આ થઈ ગઈ પ્રિઝમ દ્વારા વક્રીભવન, લેન્સ દ્વારા વક્રીભવન અને અરીસા દ્વારા વક્રીભવન. હવે આપણે જોવાનું છે આ ચેપ્ટરની ખૂબ જ અગત્યની બાબત, અને એ છે વ્યતિકરણ. વ્યતિકરણ, તરંગોનું વ્યતિકરણ, જેને ઇન્ટરફિયરન્સ પણ કહે છે. ઇંગ્લિશ નામ પણ જાણવું જોઈએ. તરંગો એકબીજામાં ઇન્ટરફિયરન્સ કરે છે, તરંગોનું વ્યતિકરણ. આપણે અગાઉ કહી ગયા કે ભાઈ મધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહેવાય. આ ધારો કે કોઈ એક તરંગ પ્રસરી રહ્યું છે, આ ધારો કે કોઈ બીજું તરંગ પ્રસરી રહ્યું છે. આ બંને તરંગો આ કોઈ એક બિંદુ આગળ પડે છે. હવે જરૂરી નથી કે આ બે જ તરંગો હોય, બે કરતાં વધારે તરંગો પણ આવી શકે. ધારો કે આ કોઈ ત્રીજું તરંગ સંપાત થાય છે. આમ મધ્યમમાં કોઈ એક બિંદુ પાસે બે કે બેથી વધુ તરંગો સંપાતીકરણ કરે છે. આ ઘટનાને વ્યતિકરણ કહે છે. જો લખવું હોય તો લખી શકાય કે મધ્યમમાં બે કે બેથી વધુ તરંગોના સંપાતીકરણ, મધ્યમમાં બે કે બેથી વધુ તરંગોના સંપાતીકરણને લીધે ઉપજતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. માધ્યમમાં બે કે બેથી વધુ તરંગોના સંપાતીકરણને લીધે ઉપજતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. હવે આપણે અત્યારે બે જ તરંગોની વાત કરીએ કે મધ્યમાં કોઈ એક બિંદુ પાસે બે તરંગો સંપાત થાય છે, તો તેઓનું સંપાતીકરણ કેવી રીતે થશે? અથવા તો જે બિંદુ આગળ સંપાત થાય છે એ બિંદુનું પરિણામી સ્થાનાંતર કેટલું હશે? તો જ્યારે આવી વ્યતિકરણની ઘટના થાય છે ત્યારે પરિણામી સ્થાનાંતર શોધવા માટે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. એ જોઈ લઈએ. બે કે બેથી વધુ તરંગોના સંપાતીકરણને કારણે પરિણામી સ્થાનાંતર શોધવા માટે સંપાતપણાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, તમે આ સિદ્ધાંત લખતા જજો. સંપાતપણાનો સિદ્ધાંત. માધ્યમમાં બે કે બેથી વધુ તરંગોનું સંપાતીકરણ થાય છે. બે કે બેથી વધુ તરંગોનું સંપાતીકરણ થાય છે ત્યારે સંપાત બિંદુ, જે બિંદુ પાસે બધા તરંગો આપાત થાય છે તે બિંદુ, સંપાત બિંદુ. આ બહુ અગત્યનું છે. જે બિંદુ પાસે બધા તરંગો આપાત થાય છે તે બિંદુ, સંપાત બિંદુનું પરિણામી સ્થાનાંતર સંપાત થતા દરેક તરંગો
વડે મળતા સ્વતંત્ર સ્થાનાંતરો સદિશ સરવાળા જેટલું હોય છે. ફરીથી જોઈ લો. માધ્યમમાં બે કે બેથી વધુ તરંગોનું સંપાતીકરણ થાય છે ત્યારે તે બિંદુનું, સંપાત બિંદુનું અથવા તે કણનું પરિણામી સ્થાનાંતર સંપાત થતાં દરેક તરંગો વડે મળતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. તો આ થઈ ગયો સંપાતપણાનો સિદ્ધાંત. તમે નોંધી લીધું હશે. ઉદાહરણ રૂપ લઈ લઈએ કે સમજો ધારો કે માધ્યમમાં બે તરંગોનું સંપાતીકરણ થાય છે. ધારો કે પ્રથમ તરંગને કારણે સ્થાનાંતર 5 સેન્ટીમીટર ઉર્ધ્વ દિશામાં મળે છે. બીજા તરંગના કારણે 3 સેન્ટીમીટર અધો દિશામાં મળે છે. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી સ્થાનાંતર એ આ બે સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. જો આપણે ઉર્ધ્વ દિશાને ધન ગણીએ તો અધો દિશાને ઋણ ગણી શકાય અને કહી શકાય કે એનું સ્થાનાંતર 2 સેન્ટીમીટર જેટલું ઉર્ધ્વ દિશામાં થશે. તો આ સંપાતપણાનો સિદ્ધાંત. હવે આપણે બે તરંગોના વ્યતિકરણને કારણે કઈ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે એ જોવું છે. આપણે અત્યારે હાલમાં બે જ તરંગો લઈશું. ધારો કે બે તરંગોનું વ્યતિકરણ થાય છે. તો આ બે તરંગોના વ્યતિકરણને કારણે કઈ પરિસ્થિતિ સર્જાય છે એ જોવું છે. ધારો કે પ્રથમ તરંગનું આ શૃંગ છે, આ પ્રથમ તરંગનું ગર્ત છે. ફરીથી કહી દઈએ બીજી શક્યતા, આ પ્રથમ તરંગનું શૃંગ છે અને આ પ્રથમ તરંગનું ગર્ત છે. હવે જે બીજું તરંગ આપાત થાય છે તેની શક્યતા આટલી, એ બીજા તરંગનું શૃંગ પણ પ્રથમ તરંગના શૃંગ પર જ આપાત થાય છે, અથવા બીજા તરંગનું ગર્ત એ પ્રથમ તરંગના ગર્ત પર જ આપાત થાય છે. એટલે બંને શૃંગ એકબીજા પર પડે છે અથવા બંને ગર્ત એકબીજા પર પડે છે. અથવા કઈ શક્યતા, આ પ્રથમ તરંગનું શૃંગ છે તો આ બીજા તરંગનું આપણે ગર્ત લઈ લઈએ. આ બીજા તરંગનું ગર્ત આપાત થાય છે. પ્રથમના શૃંગ પર બીજાનું ગર્ત આપાત થયું. આ પ્રથમનું ગર્ત છે તો તેના પર બીજાનું શૃંગ આપાત થયું. તો આ ચાર સિવાય કોઈ શક્યતા હોતી નથી. ફરીથી એક વાર ઝડપથી જોઈ લઈએ. બંનેના શૃંગ એકબીજા પર સંપાત થાય છે, અથવા બંનેના ગર્ત એકબીજા પર સંપાત થાય છે, અથવા એકનું શૃંગ અને બીજાનું ગર્ત, અથવા પહેલાંનું ગર્ત અને બીજાનું શૃંગ. તો આ સિવાય અન્ય કોઈ શક્યતા હવે રહેતી નથી. સંપાતપણાના સિદ્ધાંત મુજબ જ્યારે બે શૃંગ અથવા તો બે ગર્ત એકબીજા પર સંપાત થાય છે ત્યારે તેઓ એકબીજાને સહાય કરે છે અને પરિણામી કંપવિસ્તાર મહત્તમ થાય છે. આ બંનેના સરવાળા જેટલો. જો બંનેનો કંપવિસ્તાર સરખો હોય તો પરિણામી કંપવિસ્તાર 2a જેટલો થાય છે. અહીં પણ એની એ જ વાત કે જો બંને ગર્ત એકબીજા પર પડ્યા હોય તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ તેઓ એકબીજાને સહાય કરે છે અને વ્યતિકરણ એ રીતે રચાય છે કે પરિણામી કંપવિસ્તાર મહત્તમ થાય છે. આમ બંનેના શૃંગ એકબીજા પર સંપાત થાય અથવા બંનેના ગર્ત એકબીજા પર સંપાત થાય એવા વ્યતિકરણની ઘટનામાં કંપ વિસ્તાર મહત્તમ બને છે. એ જ રીતે અહીં એકના શૃંગ પર બીજાનું ગર્ત અથવા તો બીજા પહેલાંના ગર્ત પર બીજાનું શૃંગ, આમ શૃંગ અને ગર્ત
જો એકબીજા પર આપાત થાય છે તો તેઓ પરસ્પર વિનાશ કરે છે, કંપ વિસ્તાર ન્યૂનતમ થાય છે। જો બંનેનો કંપ વિસ્તાર સરખો હોય તો કંપ વિસ્તાર શૂન્ય થાય છે। આમ અહીંયા કંપ વિસ્તાર ન્યૂનતમ બને છે। તો આપણે બે પ્રકારના વ્યતિકરણ જોયા કે જેના કારણસર કંપ વિસ્તાર મહત્તમ બને અને કંપ વિસ્તાર ન્યૂનતમ બને। આપણે જાણીએ છીએ કે તરંગ તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે। તરંગ તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે। તો અહીં જ્યાં તીવ્રતા કંપ વિસ્તાર મહત્તમ બને છે ત્યાં તીવ્રતા પણ મહત્તમ બને છે। આ તીવ્રતા મહત્તમ બનવાની ઘટનાને આપણે હવે સહાયક વ્યતિકરણ કહીએ છીએ કે તરંગોનું સંપાતીકરણ એ રીતે થાય છે કે તેઓ એકબીજાને સહાય કરે છે, કંપ વિસ્તાર બિલ્ડઅપ કરે છે, પરિણામી કંપ વિસ્તાર મહત્તમ થાય છે। આવા કંપ વિસ્તારને કારણે તીવ્રતા મહત્તમ થાય છે। આમ તીવ્રતા મહત્તમ થાય તેવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહે છે। તો આ થઈ ગઈ વાત સહાયક વ્યતિકરણ। ઇંગ્લિશમાં એને બંને એકબીજાને કન્સ્ટ્રક્ટ કરે છે, સહાય કરે છે, એટલે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ કહેવાય। અહીં બંને એકબીજાને ડિસ્ટ્રોય કરે છે, બંને એકબીજાનો વિનાશ કરે છે, કંપ વિસ્તાર ન્યૂનતમ બને છે। તીવ્રતા કંપ વિસ્તારના સમપ્રમાણમાં હોવાથી અહીં તીવ્રતા ન્યૂનતમ બને છે, જો સરખું હોય તો તીવ્રતા શૂન્ય બને છે। આમ અહીં એ બીજાનો વિનાશ કરે છે, આથી આવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહે છે। આમ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સ્ક્રીન પર બે પ્રકારના વ્યતિકરણ ખાસ જોઈ શકો છો, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ। સહાયક વ્યતિકરણમાં શું થાય છે? સહાયક વ્યતિકરણની અંદર વ્યતિકરણ એ રીતે થાય છે કે તેઓ શૃંગ પર શૃંગ અથવા ગર્ત પર ગર્ત હોય છે અને કંપ વિસ્તાર બિલ્ડઅપ કરે છે, તીવ્રતા મહત્તમ થાય છે। તીવ્રતા મહત્તમ થવાના કારણે સહાયક વ્યતિકરણ રચાયું છે એમ કહેવાય। એ જ રીતે વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા ન્યૂનતમ હોય છે, જો કંપ વિસ્તાર સમાન હોય તો આ ન્યૂનતમ તીવ્રતા શૂન્ય હોય છે। આમ વ્યતિકરણને કારણે તીવ્રતા મહત્તમ અથવા ન્યૂનતમ બને છે। હવે આપણે આવા બે ઉદ્ગમ વિશેની વાત કરી દઈએ। ધારો કે આ ઉદ્ગમ S1 છે, આ ઉદ્ગમ S2 છે। S1માંથી નીકળતું કિરણ એ R1 જેટલું અંતર કાપીને કોઈ P બિંદુ પાસે પહોંચે છે। S2માંથી નીકળતું તરંગ એ R2 જેટલું અંતર કાપીને કોઈ P બિંદુ પાસે પહોંચે છે। આમ S1માંથી નીકળતું તરંગ એ R1 જેટલું અંતર કાપીને P બિંદુ પાસે પહોંચે છે। S2માંથી નીકળતું તરંગ એ R2 જેટલું અંતર કાપીને P બિંદુ પાસે પહોંચે છે। આમ P બિંદુ પાસે તેઓ વ્યતિકરણ રચે છે। આ અંતર એ તરંગ લંબાઈના સ્વરૂપમાં હોઈ શકે। અહીંયા તમે જોઈ શકો આટલું 1 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા, એ રીતે લેમ્બડાના સ્વરૂપમાં અંતરનો તફાવત આપણે શોધી શકીએ છીએ। અત્યારે આપણે કોમન લઈએ કે R1 જેટલું અંતર કાપે છે ને R2 જેટલું અંતર કાપે છે। હવે જે ઉદ્ગમોની વાત કરીએ એ પણ અગત્યની છે। જે ઉદ્ગમો છે બે પ્રકારના હોય છે। જે ઉદ્ગમોમાં દોલનોની કળાનો તફાવત અચળ જળવાઈ રહેતો હોય અથવા તો શૂન્ય હોય અથવા સમાન હોય, જે બે ઉદ્ગમો વચ્ચે કળાનો તફાવત સમાન હોય અથવા બંને ઉદ્ગમો સમાન કળામાં હોય, આવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે। જે બે ઉદ્ગમો વચ્ચે
કળાનો તફાવત અચળ જળવાઈ રહેતો હોય અથવા જે બે ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. અને કળાનો તફાવત જો અચળ ન જળવાતો હોય તો તેવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. હવે તકલીફ એ છે કે વ્યવહારની અંદર કોઈ બે ઉદ્ગમો જો સેપરેટ લઈ લઈએ આપણે તો એ બે સેપરેટ ઉદ્ગમો ક્યારેય સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તતા નથી. બે સ્વતંત્ર ઉદ્ગમો લઈ લઈએ તો બે સ્વતંત્ર ઉદ્ગમો વચ્ચે કુદરતી રીતે કળાનો તફાવત અચળ જળવાઈ રહેતો નથી. એનું કારણ ટ્રાન્ઝિશન પર છે, પણ કળાનો તફાવત અચળ જળવાઈ રહેતો નથી. આથી બે જુદા જુદા ઉદ્ગમો ક્યારેય સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તી શકે નહીં. આમ બે ઉદ્ગમો, બે જો પ્રકાશના ઉદ્ગમો હોય તો તે અસુસંબદ્ધ ઉદ્ગમ તરીકે જ વર્તે છે. હવે સુસંબદ્ધ ઉદ્ગમો હોય તો કળાનો તફાવત અચળ જળવાઈ રહે. એ કારણસર જો કળાનો તફાવત અચળ હોય તો અહીં વ્યતિકરણ સહાયક હોય તો સહાયક, વિનાશક હોય તો વિનાશક. આમ વ્યતિકરણનો પ્રકાર અચળ જળવાઈ રહે. અવયવ વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહે છે. તો જ્યારે આપણે એમસીક્યુની વાત કરતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તમે એ બરાબર નોંધી દેજો કે સ્થિત વ્યતિકરણ કોને કહેવાય અને સ્થિત વ્યતિકરણ માટેની શરત લખો. તો સ્થિત વ્યતિકરણ, જે વ્યતિકરણ ભાતમાં પ્રકાશની તીવ્રતા, પ્રકાશીય તીવ્રતા સમય સાથે બદલાય નહીં, ફરે નહીં, અફર જળવાઈ રહે છે. આવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહે છે. તીવ્રતામાં ફેરફાર થતો ન હોય, તીવ્રતા સમય સાથે અફર રહેતી હોય તો એ માટેની સૌથી મહત્ત્વની શરત કઈ? તો આપણે અગાઉ જોઈ ગયા કે સહાયક અને વિનાશક વ્યતિકરણ એ ક્યારે ના બદલાય? તેની શરત ક્યારે બદલાય? જો કળા સમાન રહી તો. કળા સમાન રહેતી હોય તો કળા સમાન નો અર્થ શું થાય? ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. તો સ્થિત વ્યતિકરણ માટેની સૌથી મહત્વની શરત છે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. આપણે જે સહાયક અને વિનાશક વ્યતિકરણની વાત કરી તો સુસંબદ્ધ ઉદ્ગમો માટે જે તીવ્રતાની વાત કરીએ તો સુસંબદ્ધ ઉદ્ગમો માટે જે વ્યતિકરણ રચતું છે એ પી બિંદુ પાસે આપણે આ બે તરંગોનું જોઈ ગયા. S1 માંથી નીકળતું તરંગ R1 જેટલું અંતર કાપે, પી બિંદુ પાસે પહોંચે છે. S2 માંથી નીકળતું તરંગ R2 જેટલું અંતર કાપે, પી બિંદુ પાસે પહોંચે છે. તો આ પી બિંદુ પાસે પરિણામી તીવ્રતાનું સૂત્ર IP ઇઝ ઇક્વલ ટુ I0, IP ઇઝ ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર K ઇન્ટુ R2 માઇનસ R1 બાય 2. આ સૂત્રને પણ આપણે બરાબર સમજી લઈશું. અહીં આપણે ફરીથી આ આકૃતિ જોવી જ પડશે. અહીં સૂત્રની સાથે જ બતાવું છું. R1 અને R2 અહીંથી જો આપણે આટલો લંબ દોરી દઈએ તો એમ કહેવાય કે S1 માંથી નીકળતું તરંગ R1 જેટલું અંતર કાપે છે. S2 માંથી નીકળતું તરંગ એ આ S2m જેટલું વધારાનું અંતર કાપે છે અને પછી એ R1 જેટલું જ અંતર કાપે છે. આમ S2m એ આ બે તરંગો વચ્ચેનો પથ તફાવત થઈ ગયો. આમ આ સમીકરણની અંદર R2 માઇનસ R1 એ બે તરંગો વચ્ચેનો પથ તફાવત દર્શાવે છે. હજી એક વાત કરી દઈએ, આપણે આવું અગાઉ જોઈ ગયા છે કે લેમ્બડા ઇઝ ઇક્વિવેલન્ટ ટુ
2π। એટલું જ નહીં, આપણે એવું પણ કહ્યું છે તરંગ સદિશ k ઇઝ ઇક્વલ ટુ 2π/λ। એકમ તરંગ લંબાઈ માટેના કળાના તફાવતને તરંગ સદિશ કહેવાય। આ જ સમીકરણને આપણે આ રીતે યાદ રાખીએ, 2π એટલે પથ તફાવત, સોરી 2π એટલે કળાનો તફાવત અને લેમ્બડા એટલે પથ તફાવત। આમ k બરાબર કળાનો તફાવત ભાગ્યા પથ તફાવત। પથ તફાવતને આ બાજુ લઈ લે તો કહી દઈએ k ગુણ્યા પથ તફાવત બરાબર કળાનો તફાવત। આમ આ સૂત્રની અંદર જો તમે જોવો તો R2 - R1 એ પથ તફાવત છે, k ગુણ્યા પથ તફાવત બરાબર કળાનો તફાવત। આમ k ઇન્ટુ R2 - R1 ને પથ તફાવત કહીએ છીએ। તો આ સૂત્ર ફરીથી જોઈ લઈએ કે બે તરંગોના સંપાતીકરણને કારણે કોઈ p બિંદુ પાસે પરિણામી તીવ્રતાનું સૂત્ર IP ઇઝ ઇક્વલ ટુ I0 જે મહત્તમ તીવ્રતા છે ઇન્ટુ cos સ્ક્વેર k ઇન્ટુ R2 - R1, જેમાં R2 - R1 પથ તફાવત છે અને k ઇન્ટુ R2 - R1 એ કળાનો તફાવત છે। તો હવે કહી દઈએ કે સહાયક વ્યતિકરણ માટે શું થાય। તો અહીંથી હેડિંગ જ આપી દઈએ કે ભાઈ સહાયક વ્યતિકરણ। તો સહાયક વ્યતિકરણ માટે તીવ્રતા મહત્તમ હોય। આમ IP મસ્ટ બી ઇક્વલ ટુ I0। IP ઇઝ ઇક્વલ ટુ I0 ક્યારે થાય? આ સમીકરણ પરથી કે જો cos સ્ક્વેર ઇન્ટુ k R2 - R1/2 નું મૂલ્ય 1 થાય। આમ IP ઇઝ ઇક્વલ ટુ I0 માટે cos સ્ક્વેર k ઇન્ટુ R2 - R1/2 મસ્ટ બી ઇક્વલ ટુ 1। તો કહી શકાય કે IP ઇઝ ઇક્વલ ટુ I0। આમ cos સ્ક્વેર થીટાનું મૂલ્ય 1 થાય। એનો મતલબ એ થયો કે k ઇન્ટુ R2 - R1/2 આનું મૂલ્ય કેટલું થશે? તો એનું મૂલ્ય પહેલાં તો cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો cos થીટા કેટલું થાય? cos થીટા ઇઝ ઇક્વલ ટુ, સામાન્ય રીતે બધા એમ જ કહે છે કે 1, પણ નહીં, એકનું વર્ગમૂળ મિત્રો 1 નથી, એકનું વર્ગમૂળ +or-1 છે, -1નો સ્ક્વેર પણ પ્લસ થાય। આમ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ +or-1। તો આના પરથી હવે કહીએ તો થીટા કેટલું થશે? તો થીટા ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ R2 - R1/2। તો થીટાની કઈ કિંમતો માટે cos થીટા +1 થાય અથવા તો -1 થાય? તો પહેલાં તો આપણને 0 જ મળે, cos 0 ઇઝ ઇક્વલ ટુ +1। બીજી કિંમત મળે આપણને cos π ઇઝ ઇક્વલ ટુ -1, પછી મળશે 2π, cos 2π ફરીથી +1। આમ આપણને કિંમત મળી ગઈ। આમ શું મળશે આપણને? થીટા ઇઝ ઇક્વલ ટુ nπ। આમ થીટા ઇઝ ઇક્વલ ટુ nπ, જ્યાં નોંધી લેજો n0, 1, 2, 3 વગેરે, વિચ ઇઝ ઇક્વલ ટુ nπ। તો આને જ આગળ લઈ જઈએ તો આના પરથી k ઇન્ટુ R2 - R1 કેટલું થશે? આ 2 ને આ બાજુ લઈ એટલે આપણને મળશે કે k ઇન્ટુ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2nπ। તમે જોઈ શકો આ k ઇન્ટુ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2nπ, જ્યાં nની કિંમત ખાસ અગત્યની છે, એ ભૂલવાની નહીં, 0, 1, 2, 3। આમ k ઇન્ટુ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2nπ। તો આ થઈ ગઈ સહાયક વ્યતિકરણ માટેની કળાના તફાવતની શરત।
હવે આપણે પદ તફાવતના સ્વરૂપમાં જોઈતું હોય, જો આ શરત પદ તફાવતના સ્વરૂપમાં મેળવવું હોય તો કેની જગ્યાએ આપણે શું કરવું જોઈએ? કે ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ 2π/λ. તો 2π/λ ઇન્ટુ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2nπ. બંને બાજુથી પાઈ કેન્સલ થઈ જશે અને આપણને મળશે R2 - R1 ઇઝ ઇક્વલ ટુ nλ. આમ સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત nλ જેટલો હોવો જોઈએ. અહીં પણ nની કિંમત ખાસ યાદ રાખવી, n ઇક્વલ ટુ 0, 1, 2, 3. તો આ બે શરત આપણે જે મેળવી તમે ખાસ મેળવી લેજો. ફરીથી એકવાર ઝડપથી જોઈએ તો બતાવી દઈએ કે આપણે ખબર છે તીવ્રતા IP ઇઝ ઇક્વલ ટુ I0 cos² θ. સહાયક વ્યતિકરણ માટે તીવ્રતા મહત્તમ હોય, cos² θ 1 હોય. આથી cos θ ± 1 થાય, આથી θ nπ થાય અને θ nπ થાય એટલે k ઇન્ટુ R2 - R1 2nπ થાય. આમ પદ તફાવત nλ, કળાંક તફાવત 2nπ, તો સહાયક વ્યતિકરણ થશે. આ જ રીતે વિનાશક વ્યતિકરણ માટે બી જોઈ લઈએ. તો હવે કહી દઈએ તીવ્રતાનું P બિંદુ પાસે તીવ્રતાનું સૂત્ર, P બિંદુ પાસે તીવ્રતા IP ઇઝ ઇક્વલ ટુ I0 cos² k ઇન્ટુ R2 - R1/2, k ઇન્ટુ R2 - R1/2. હવે વિનાશક વ્યતિકરણ, તો વિનાશક વ્યતિકરણ માટે શું થશે? વિનાશક વ્યતિકરણ માટે તીવ્રતાનું મૂલ્ય 0 હોય છે. આમ IP ઇઝ ઇક્વલ ટુ 0. IP ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે થશે? IP ઇઝ ઇક્વલ ટુ 0 થાય એનો અર્થ કે I0 cos² θ. I0 તો મહત્તમ છે, આમ cos² θનું મૂલ્ય 0 થવું જોઈએ. માટે cos² k ઇન્ટુ R2 - R1/2 will be equal to 0. cos² θ is equal to 0. એનો અર્થ થઈ ગયો cos θ is equal to k ઇન્ટુ R2 - R1/2 equal to 0. આમ કોસના શૂન્યનો ગણ, જો cos θ 0 હોય તો થીટા કેટલી થશે કિંમત? તો અહીં k ઇન્ટુ R2 - R1/2 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 π/2. જોઈ લઈએ cos π/2 0, cos 3π/2 0, cos 5π/2 0. આમ આ જે થીટા છે એ કઈ આવી શકે? તો π/2, 3π/2, 5π/2. આમ π/2નો એકી ગુણાંક એટલે કે 2n - 1. π/2નો એકી ગુણાંક લઈ લીધો એટલે 2n - 1. આમ જો કળાંક તફાવત π/2નો એકી ગુણાંક હોય તો વિનાશક વ્યતિકરણ થશે. આના પરથી આપણે જે કળાંક તફાવત છે k ઇન્ટુ R2 - R1 તે કેટલો થશે? તો 2 ને આ બાજુ લઈ જઈએ તો 2n - 1 π/2 અને 2 કેન્સલ થશે એટલે આપણને શું મળશે? અહીં આવું મળશે કે k ઇન્ટુ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 π. k ઇન્ટુ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 π. તો આ થયો કળાનો તફાવત. ફરીથી આપણે પદ તફાવત જોઈતો હોય તો શું કરવું જોઈએ? વેરી ગુડ, તમને ખબર જ હશે કે પદ તફાવત જોઈતો હોય તો k ઇઝ ઇક્વલ ટુ 2π/λ. આ જગ્યાએ આપણે 2π/λ લઈ લઈએ તો k ઇઝ ઇક્વલ ટુ 2π/λ ઇન્ટુ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 π. બંને તરફથી પાઈ કેન્સલ થઈ જાય. આપણે R2 - R1 જો તો લેમડા આ બાજુ જતો રહે અને આપણને મળશે R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 λ/2. અહીં પણ આપણે nની કિંમત ખૂબ જ અગત્યની છે કે જ્યાં
એન બરાબર ખાસ તમે નોંધ્યું હશે એન કેટલો હશે 1 2 3 વગેરે વગેરે. આમ જો પદ તફાવત એ λ/2નો એકી ગુણાંક હોય 2n-1 તો વિનાશક વ્યતિકરણ થાય છે. આ બંને શરતો તમને સ્ક્રીન પર દેખાય છે વિદ્યાર્થી મિત્રો. આ બંને શરતો તમે બરાબર જોઈ લેજો અને ઉતારી લીધી હશે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો જોઈ. સહાયક વ્યતિકરણમાં તીવ્રતા મહત્તમ હોય છે, વિનાશક વ્યતિકરણ થાય છે ત્યાં તીવ્રતા ન્યૂનતમ હોય છે. આ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો કળાના તફાવત અને પદ તફાવતના સ્વરૂપમાં જોઈ. હવે આ શરતો તમે બરાબર યાદ રાખજો, એનું ટેબલ તૈયાર કરી દેજો. આપણે આ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણને કારણે પડદા પર તીવ્રતાની વહેંચણી કેવી રીતે થાય છે એ હવે પછીના નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.